ચલો આમાં ધ્યાન આપજો. તો જ્યારે કેમિકલ રિએક્શન થાય, જેમ કે આપણે મેગ્નેશિયમ રિબનને બર્ન કર્યું હતું, યાદ છે બધાને? રેડી? તો મેગ્નેશિયમ રિબનને બર્ન કર્યું ત્યારે શું પ્રોડ્યુસ થયું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એની હારે હારે હીટ પણ પ્રોડ્યુસ થઈ હતી, એની હારે હારે લાઇટ પણ પ્રોડ્યુસ થઈ હતી. રાઈટ? હા, ફ્લેમ થઈ હતી ને ભાઈ, ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ. રેડી? જોરદારનો સ્પાર્ક થયો. બરાબર? તો બે વસ્તુ પ્રોડ્યુસ થઈને, એક મેગ્નેશિયમ ઓક્સાઇડ થયો, હારે હારે હીટ અને લાઇટ પણ પ્રોડ્યુસ થઈ. તો એવા કેમિકલ રિએક્શન કે જેમાં હીટ શું થાય છે? રિલીઝ થાય છે, હીટ નીકળે છે. સમજાણું? હીટ બહાર નીકળે છે, એને કહેવાય એક્ઝોથર્મિક રિએક્શન. રાઈટ? કે જે પ્રોડક્ટ બને છે, અલોંગ વિથ ધ પ્રોડક્ટ ધેર ઇઝ અ હીટ ઇઝ ઓલ્સો રિલીઝ. પ્રોડક્ટની હારે હારે હીટ પણ નીકળે, ગરમી આપે છે તમને. જે રિએક્શન ગરમી આપે, પ્રોડક્ટની સાથે સાથે હીટ આપે, એને કહેવાય એક્ઝોથર્મિક રિએક્શન. ક્લિયર? એક્ઝોથર્મિક સમજાઈ ગયું? શું છે એક્ઝોથર્મિક રિએક્શન? તો રિએક્શન વિચ હીટ ઇઝ રિલીઝ અલોંગ વિથ ધ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટ બને એની હારે હારે હીટ પણ નીકળે છે, ઇઝ કોલ્ડ એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન. ક્લિયર? ચલો હજી એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા. રાઈટ? તમે મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું એક્ઝામ્પલ પણ લખી શકો. એમાં પણ હીટ પ્રોડ્યુસ થાય છે, એ પણ એક્ઝોથર્મિક જ છે. બરાબર? બીજું યાદ રાખવું હોય તો અહીંયા આપ્યું છે એક. ચલો, સ્મોલ અમાઉન્ટ ઓફ તમે CaO લ્યો, કેલ્શિયમ ઓક્સાઇડ. CaO એટલે એનું બીજું નામ છે ક્વિક લાઇમ. શું છે? ક્વિક લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ એને તમે પાણી યારે નાખો ભાઈ. કેલ્શિયમ ઓક્સાઇડમાં શું નાખો? પાણી. બોલો, તો ચૂનામાં જ્યારે તમે પાણી મિક્સ કરો ને ત્યારે શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રાઈટ? અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ હતું જે સોલિડ હતું, એને વોટર હારે મિક્સ કર્યું, લિક્વિડ હારે, તો શું બની ગયું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. અને સાથે સાથે હીટ પણ નીકળી. બરાબર? હીટ રિલીઝ થઈ. તો હીટ રિલીઝ થાય એને શું કહેવાય ભાઈ? એક્ઝોથર્મિક રિએક્શન.